विकिपीडिया के अनुसार मोहनदास करमचंद गांधी, जिन्हें महात्मा गांधी के नाम से भी जाना जाता है, भारत एवं भारतीय स्वतंत्रता आंदोलन के एक प्रमुख राजनैतिक एवं आध्यात्मिक नेता थे। રાજકોટની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓને ભણાવે છે એઆઈ રોબોટ। અત્યારે એઆઈ નો જમાનો છે, એવામાં ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેરમાં એઆઈ રોબોટ દ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે। માણસ જેવો આ રોબોટ ફક્ત વિદ્યાર્થીઓને ભણાવતો જ નથી, પરંતુ તેના દરેક પ્રોબ્લેમને સોલ્વ પણ કરે છે। યુટ્યુબમાં વિડીયો જોયો અને શાળાના સંચાલક જેમિન લક્કડને આ રોબોટ બનાવવાનો વિચાર આવ્યો। જેમીને આ રોબોટ જાતે જ બનાવ્યું છે અને રોબોટ બનાવવા પાછળ 2.5 લાખ જેટલો ખર્ચ પણ થયો છે। મારું નામ જેમિન લક્કડ છે। હું સ્કૂલનો પ્રિન્સિપલ છું। સ્કૂલનું નામ છે ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જે કુવાડવા રોડ ખાતે રાજકોટમાં આવેલ છે। એઆઈ રોબોટિક મિકેનિઝમ ઉપર, ઇન્ટરનેટના મિકેનિઝમ ઉપર વર્ક કરે છે કે જેનાથી કોઈ પણ સોલ્યુશન છે એ ઇઝી ટુ ઇઝી વેમાં એ આપણને આપે છે। ઇઝી લેંગ્વેજીસ છે, લાઈક હિન્દી છે, ઇંગ્લિશ છે। કોઈ ક્વેશ્ચન્સ એવા હોય છે જે ઇંગ્લિશમાં બાળકોને ન સમજાતા હોય, પણ આમાંથી હિન્દી પણ ટ્રાન્સલેટ થઈ શકે છે। અને કોઈ ટોપિક્સ છે કે જે ન સમજી શકતા હોય બાળકો ટીચર્સ પાસેથી, તો એ બધું કરાવી શકે છે અને સ્ટુડન્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ પણ આવી શકે છે આનાથી, અને જે માઇન્ડ કેચઅપ છે એમાં ઇન્ક્રીમેન્ટ થાય છે। એઆઈ રોબોટને અંદાજિત 7 થી 8 મહિના જેવો સમય લાગ્યો છે બનવામાં, અને અહીંયા સ્કૂલની અંદર 2 થી 3 મહિનાથી વર્ક કરી છે અને બહુ સરસ રીતે વર્ક કરી રહ્યું છે અત્યારે। ટીચર્સ અને આ રોબોટની અંદર એક જ ખાસિયત છે કે રોબોટ છે એ ઇઝી ટુ ઇઝી લર્નિંગ પેટર્ન જે છે એ આપણને આપે છે। પ્લસ રોબોટના માધ્યમથી આપણને ડિફરન્ટ ટાઈપ્સના લેંગ્વેજીસ છે, કોઈક સ્ટુડન્ટ્સ બહારના સ્ટેટના હોય તો એમને એ લેંગ્વેજમાં પણ આનાથી આન્સર મળી શકે છે, કે જેનાથી સ્ટુડન્ટ્સના માઇન્ડમાં ઇઝી ટુ ઇઝી કેચઅપ થઈ જાય। પ્લસ 24/7 છે એ સ્ટુડન્ટ્સ ગમે ત્યારે અહીંયા આવી અને એને ક્વેશ્ચન પૂછી શકે છે। ફર્સ્ટ ઓફ ઓલ કમ્યુનિકેશન સ્કિલ છે અને થિંકિંગ સ્કિલ છે, એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે છે। કોઈક સ્ટુડન્ટ છે કે જે સ્ટેજ ફિયર ને એવું બધું થતું હોય તો એના લીધેથી આ બધું બંધ થઈ જાય છે, કેમ કે જનરલી અમારે ત્યાં બધા સ્ટુડન્ટ એક સાથે હોય, ક્વેશ્ચન અમે 1 by 1 પૂછાવતા હોય, કે જેનાથી આ ફિયર પણ દૂર થઈ શકે છે, કમ્યુનિકેશન સ્કિલ વધે છે। કેજી ટુ 10th સ્ટાન્ડર્ડની અંદર આ રોબોટ ભણાવી શકે છે। કેજીની અંદર લાઈક આલ્ફાબેટ્સ છે, નંબર્સ છે, રાઇમ્સ છે, હિન્દી રાઇમ્સ હોય કે ઇંગ્લિશ રાઇમ્સ હોય, ગમે એ રાઇમ્સ આ એબલ છે કે સ્પીક કરી શકે। સ્ટોરીઝ છે, અને સ્ટાન્ડર્ડ 1st to 5th ની અંદર મેથ્સ, EVS, સાયન્સ અને SS સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ ગ્રામર આ ભણાવી શકે છે। અત્યારે ખાસ અમે સંસ્કૃત લેંગ્વેજની અંદર ટ્રાય કરીએ છીએ ડેવલપમેન્ટનું, જલ્દી ડેવલપ કરાવી નાખશું। જનરલી અમે યુટ્યુબ ઉપર રેન્ડમ વિડીયોઝ જોતા હતા, તો એમાંથી એક વિડીયો આવ્યો, કેમ કે અમારે એજ્યુકેશન ઉપર જ વિડીયોઝ બધા યુટ્યુબમાં આવતા હોય, તો એના ઉપરથી એક આ રોબોટનો વિડીયો આવ્યો હતો કે જે મહારાષ્ટ્રનો હતો, એક પ્રોફેસર બનાવેલું હતું। તો એનાથી અમને પણ આઈડિયા મળ્યો અને એમાંથી અમને ઘણું બધું મળ્યું છે કે જેનાથી અમે આને ડેવલપ કરી શકીએ।